વિગતવાર વાત કરીએ, રાજ્યમાં છેલ્લા 22 કલાકમાં 191 તાલુકામાં વરસાદ નોંધાયો છે। સૌથી વધુ વરસાદ સુરતના પલસાણામાં પડ્યો છે કે જ્યાં 18 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। રાજ્યમાં છેલ્લા 22 કલાકમાં 191 તાલુકામાં વરસાદ છે। સવારે 6 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધી તોફાની બેટિંગ કરી। દક્ષિણ ગુજરાતમાં આજે પણ ભારે વરસાદની સંભાવના છે। તો ડાંગ, નવસારી, વલસાડમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે। દમણ, દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો સુરતના કામરેજમાં 17 ઇંચ વરસાદ છે। નવસારી તાલુકામાં 15.12 ઇંચ વરસાદ ખાબક્યો। સુરત શહેરમાં 13.7 ઇંચ વરસાદ છે। તો વલસાડના કપરાડામાં 12.5 ઇંચ વરસાદ ખાબક્યો। તો હાલમાં દક્ષિણ ગુજરાતની વરસાદ છે તે ધમરોડી રહ્યો છે। દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો। તો પલસાણાની વાત કરવામાં આવે તો પલસાણામાં 18 ઇંચ જેટલો વરસાદ છે તે નોંધાયો છે, જેના કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી। તો આ તરફ કામરેજમાં પણ 17 ઇંચ જેટલો વરસાદ છે તે પડ્યો છે। 17 ઇંચ વરસાદમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે। નવસારી તાલુકાની વાત કરીએ તો નવસારી તાલુકામાં 15.12 ઇંચ વરસાદ, જેના કારણે જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે। હવે સુરત શહેરની વાત કરવામાં આવે તો સુરત શહેરમાં 13.7 ઇંચ જેટલો વરસાદ છે તે ખાબક્યો છે અને જેના કારણે સ્થિતિ ખૂબ જ તંગ બની છે। હવે કપરાડાની વાત કરવામાં આવે તો કપરાડામાં 12.05 ઇંચ વરસાદ છે તે નોંધાયો છે અને જેના કારણે નદી નાળા છલકાયા છે। આ સાથે જલાલપુરમાં 10.94 ઇંચ વરસાદ એટલે કે લગભગ 11 ઇંચ જેટલો વરસાદ છે તે જલાલપુરમાં ખાબક્યો છે અને તેના જ કારણે અતિ ભયંકર સ્થિતિ જોવા મળી છે। અંબિકા તાલુકામાં 8.94 ઇંચ વરસાદ, જેના કારણે પણ નદી નાળા છલકાયા છે। અનેક ડેમો છે તે ઓવરફ્લો થઈ ચૂક્યા છે। બારડોલીની વાત કરવામાં આવે તો બારડોલીમાં 8.86 ઇંચ વરસાદ છે તે નોંધાયો છે। આ સાથે બારડોલીમાં પણ જળબંબાકારની સ્થિતિ છે। તો મહુવામાં પણ 8.86% વરસાદ છે તે નોંધાયો છે અને તેને જ લઈને સ્થિતિ ખૂબ જ ભયંકર છે તે જોવા મળી છે। તો ડોલવણમાં 8.43 ઇંચ વરસાદ છે તે નોંધાયો છે, જેના જ કારણે જે હાલમાં નદી નાળા છલકાયા છે, ડેમો ઓવરફ્લો થયા છે। ગણદેવીમાં 7.68 ઇંચ વરસાદ છે તે નોંધાયો છે। 7.68 ઇંચ વરસાદમાં પણ સ્થિતિ ખૂબ જ કપરી બની છે। ડાંગની વાત કરવામાં આવે તો ડાંગમાં 7.48 ઇંચ વરસાદ છે જે નોંધાયો છે અને તેના જ કારણે ડાંગમાં પણ અનેક નદી નાળા છે તે છલકાયા છે। હવે પલસાણાની વાત કરીએ તો 18 ઇંચ વરસાદ સાથે જળબંબાકાર છે।